હેલો એવરીવન, માય નેમ ઇઝ પ્રતિક. તો હવે કાલે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં શું થઈ શકે છે તે આપણે જોઈશું. તો નિફ્ટીએ અત્યારે શું કર્યું છે, કાલે નિફ્ટીએ પેરેલલ સેલનો નીચેનો સપોર્ટ લઈને ઉપર સારી એવી મોમેન્ટમ આપી છે અને એ અત્યારે આ પેરેલલ સેલની અંદર મોમેન્ટમ આપી રહ્યું છે. અત્યારે નિફ્ટીનો સેલ ઝોન બને છે 22,276 22,394. જો નિફ્ટી કાલે આ સેલ ઝોનમાં આવે તો આપણે 22,394 ઉપર સસ્ટેન થાય એનો સ્ટોપ લોસ રાખીને આપણે નિફ્ટીને સેલ કરી શકીએ છીએ. બેંક નિફ્ટીએ પણ પેરેલલ સેલનો નીચેનો સપોર્ટ લઈને ઉપર સારી એવી મોમેન્ટમ આપી છે કાલે એટલે કે શુક્રવારે 19 એપ્રિલ. અત્યારે બેંક નિફ્ટીનો સેલ ઝોન બને છે 47,818 થી 48,110. જો બેંક નિફ્ટી આ સેલ ઝોનમાં આવે તો બેંક નિફ્ટીને આપણે 48,110નો સ્ટોપ લોસ રાખીને સેલ કરી શકીએ છીએ. જો 48,110 ઉપર 10-15 મિનિટ સસ્ટેન થાય તો આપણો સ્ટોપ લોસ ગણીને આપણે એમાંથી એક્ઝિટ થઈ જવાનું. એની પહેલાં અહીંયા જ્યારે બેંક નિફ્ટીમાં આ ફોલ આવતો હતો ત્યારે મેં કીધેલું કે બેંક નિફ્ટીનો સપોર્ટ બને છે 45,854. આ મેં ટેલિગ્રામ ચેનલમાં અપડેટ આપી હતી. ત્યારે બેંક નિફ્ટીએ એક્ઝેક્ટ 48,854નો સપોર્ટ લઈને કન્ટિન્યુ 49,057 સુધી કન્ટિન્યુ સારી એવી એક સાઈડની વન સાઈડ રેલી આપેલી. તે રેલી જોવા મળેલી છે, પછી આપણને આ ફોલ જોવા મળેલો. તો અત્યારે બેંક નિફ્ટી પાછો ફોલ આપીને પાછી ઉપરની સાઈડ મોમેન્ટમ આપે છે અને જો આપણે આ સેલ ઝોનમાં આવીએ તો બેંક નિફ્ટીને આપણે આ સેલ ઝોનમાં સેલ કરી શકીએ છીએ.